બીજું તમે જે સૂચનો કીધા મને 2-4 સૂચનો ખૂબ ગમ્યા કે આની આખી મને એવું લાગે છે કે આ ડમ્પર છે એના બનાવવામાં એની ટેકનિકલ જ કોઈ ખામી છે. એટલે એમાં આગળ પાછળ જો કેમેરા રાખવામાં આવે તો એને પણ ખબર પડે કે પાછળ આવે છે કેટલો દૂર છે કેટલો નજીક છે. ઘણી વખત મેં પોતે અનુભવ્યું છે કે આ ડમ્પરના ચાલકને ડ્રાઈવરને આગળ પાછળ દેખાતું નથી. મારે પણ ખુદ એક વખત એની સાથે આવી રીતે એક અકસ્માત થતો અટકી ગયેલો. એટલે એને કેમેરા ફરજિયાત હોવા જોઈએ. કેમેરા હોય તો જ એને પાસ એ ગાડીને મંજૂરી આપવી. અને બીજું એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ. ખાસ કરીને સરકારે એના માટે આ 2-4 નિયમો છે એ કડક કરવા જોઈએ. ખાસ કરીને જે પ્રફુલ્લભાઈ કીધું એમ હું પણ કહું છું કે ગૃહમંત્રી પણ આ બાબતમાં ગંભીર હોય ને ગંભીરતા લે. સરકાર પણ ગંભીરતા લે અને પોલીસના ખાસ કરીને આનું પાલન કરવાનું પોલીસે છે. કાયદાઓ બધા જ થાય છે પણ ક્યાંક પાલન કરવામાં જો આપણે ક્યાંક ને ક્યાંક પહેલાં રહીએ ત્યારે આ લોકો આનો ગેરલાભ લેતા હોય છે. એટલે પોલીસને તમામ પોલીસના અધિકારીઓને તમામ એના પોલીસ પીઆઈ કે પોલીસ સ્ટેશનો સુધી સૂચનામાં આપવામાં આવે કે જ્યાંથી પ્રવેશ થાય છે આ વાહનોનો એ પ્રવેશ ઉપર ખાસ નાકાબંધી કરે